આજે તો વાસ્તુમાં જમવા આવી ગયા ને ત્યાં તો ખવડાવી દીધો લાડવો. તો શું કે મિત્રો, મોજ મને સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. પછી તૈયાર થઈને આવી ગયો તો રોહિત કાકાના ઘરે, કેમ કે આજે તેમના નવા ઘરનું વાસ્તુ પૂજન હતું. મુંબઈ થી રીધમભાઈ આવી ગયા હતા અને પછી રોહિત કાકા અને કાકી બેસી ગયા હતા પૂજા કરવા માટે. થોડીક વાર આપણે ત્યાં ઉભા રહ્યા પછી આવી ગયા હતા આપણે ઘરે, કેમ કે આપણે વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી હતું. ફાઇનલી એડિટિંગ કરીને નીકળી ગયા હતા નીચે જમવા જવા માટે. કામ હોય તો આપણે પડતું મૂકીને જમવાનો ટાઈમ સાચવી લેવાનો. તો આવી ગયા નીચે ને બેસી ગયા આપણે ખુરશીમાં ધવલ કાકા પાસે, કેમ કે આવતા વેત સીધી ડીશ ના લઈ લેવાય ને. મન તો હે પણ શું કરી. ત્યાં તો અહીંયા આપણને વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા. બધા મિત્રોનો દિલથી આભાર. આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો. અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં, અમુક લાઈક નથી કરતા. પછી તો પપ્પાના બધા ભાઈબંધ એટલે કે યુથ ફાઉન્ડેશન વાળા રોહિત કાકાનું સન્માન કર્યું અને સાથે સાફોય લાવ્યા હતા. ત્યાં તો હળવદ થી બજરંગ કેટરર્સ વાળા અંકિત કાકા આવી ગયા. પછી રોહિત કાકાને અહીંયા તે લોબીમાં બેસાડીને સાફો બાંધવા લાગ્યા અને ફાઇનલી રોહિત કાકાને જોરદાર સાફો બાંધી દીધો હોય. હાય હાય હાય, જોરદાર હો બાકી. પછી રોહિત કાકાને મળીને સીધું કરી દીધું જમવાનું ચાલુ. ત્યાં તો આશીષ કાકા લાઈનમાં ના ઉભું રહેવું પડે એટલે ચમચી લઈને મારી પાસે આવી ગયા. અમિત કાકા મટકી ખાલી કરી નાખી. આ કરણભાઈ ને તે લાઈનમાં ઉભું રહેવું નથી ગમતું લાગતું. જિગ્નેશ કાકા માંથી ખાય છે. ત્યાં તો ડીશ લઈને ઉભો હતો. ત્યાં તો અંકિત કાકા આપણને લાડવો ખવડાવવા આવી ગયા. બોસ પણ હવે બહુ ના હોય. તો ફાઇનલી જમવાનું લઈ લીધું ને પછી બધા પપ્પાના ભાઈબંધ સાથે આપણે ઉભા રહીને આપણે જમી લીધું. ત્યાં તો રીધમભાઈ ના અમદાવાદના બધા ભાઈબંધ હોય તો આપણા વિડીયો જોવે. તો બધા મિત્રોનો દિલથી આભાર. આ ભાઈને વિડીયોમાં લીધા તો પાછળ વયા ગયા. મેં કીધું આ પ્લેટની બહાર ના વયા જાય. અને પછી મળી લીધું આપણે યાશ્રી કેટરર્સ એવા ભાવેશ કાકાને અને દાદાના ડાયરા ને સીતારામ કઈ નીકળી ગયા હતા આપણે દુકાને જવા માટે, કેમ કે હરેશ દાદાને જમવા છોડાવવા જવાના હતા. પપ્પા તો અહીંયા જ હતા એટલે આપણે દુકાને જવાનું થયું. તો આવી ગયા દુકાને. ત્યાં તો શકીલભાઈના બે ભાઈઓ તે આપણો વિડીયો જોવે. તો થેન્ક યુ મોટા ભાઈ. આજના વ્લોગમાં આટલું જ. મલિક કાલના વ્લોગમાં.